ગોવારને ધોઈ લેશું। આમાં આપણે 2 નંગ બટેકા નાખી દઈશું। હવે આમાં થોડુંક મીઠું નાખી દઈશું। 5 મિનિટ માટે એને બાફવા રાખી દઈએ। ઢક્કણ ઢાંકી દઈશું। હવે ગોવાર માટે આપણે મસાલો બનાવી લઈએ। એમાં અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું મરચું આપણે એડ કરશું। આમાં થોડું પાણી મિક્સ કરી નાખશું એટલે મસાલો આપણો રેડી થઈ જાય। હવે આપણો ગોવાર બફાઈ ગયો છે, એને રાખી આપણે સાઈડમાં। વઘાર માટે આપણે આંડી લઈ લીધી છે। આપણે હવે અંદર 2-3 ચમચી જેટલું તેલ નાખશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં નાખશું જીરું, આ લસણ જે આપણે ખાંડી લીધું હતું હવે નાખશું। એક નંગ ટમાટર લીધું હતું આપણે એ એડ કરશું। ટમાટરને 2 થી 3 મિનિટ રાંધવા રાખશું આપણે। આપણું ટમાટર રંધાઈ ગયું છે, તો એમાં આપણે મસાલો જે બનાવ્યો હતો એ અંદર એડ કરી નાખશું। આપણો ગોવાર બફાઈને રેડી થઈ ગયો છે। હવે તેલ આપણું છૂટું પડી ગયું છે, તો આપણે જે ગોવાર બાફ્યો છે અંદર નાખી દઈશું। હવે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખી દઈએ આપણે। હવે આને 2 થી 3 મિનિટ રંધાવા દઈશું। ગોવારનું શાક આપણું રેડી થઈ ગયું છે, અને હવે એને લઈ લેશું નીચે। હવે એના ગોવાર ભેગે ખાવા માટે બાજરીની રોટલી બનાવશું। એમાં બાજરીનો લોટ લીધો છે 1 કપ જેટલો, એમાં થોડુંક મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર। હવે બાજરીનો લોટ રોટલી બનાવવા માટે થોડું પાણી મિક્સ કરવું, એટલે થોડું મિક્સ કરવાનું, જેથી કરીને ઢીલું ના થઈ જાય। હવે બાજરીનું રોટલી બનાવવા માટે લોહી તૈયાર થઈ ગયો છે। રોટલી બની ગઈ છે આપણી। હવે આપણે એમાં નાખી દઈશું રોટલી બાજરીની। હવે બાજરીની રોટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે।